સમસ્ત ગુજરાતના ઓબીસી એસટી એસસી સમાજને મારા નવઘણતી ઠાકોરના પ્રણામ અને વંદન છે. વર્તમાન સમયની અંદર વર્તમાન સમયનો માહોલ જોતો ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશની અંદર કોંગ્રેસ પાર્ટી અને ભાજપ પાર્ટી બંને પાર્ટીઓને ગરજ છે. એટલે સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને, એસસી સમાજને, એસટી સમાજને પ્રણામ કરી વંદન કરી વિનંતી કરું છું કે ગુજરાતની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો ગુજરાતમાં કઈ સમાજ કેટલી નોકરીઓ મેળવી છે, કઈ સમાજ કેટલી સુખી છે, કઈ સમાજ પછાત છે, કઈ સમાજ ગરીબ છે અને કઈ સમાજ અશિક્ષિત છે, તેનો ચોક્કસ આંકડો બહાર આવી જાય અને આખી દુનિયાની અંદર ખબર પડે કે ગુજરાતની સ્થિતિ આ છે. એટલે તમામ સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજ, એસસી સમાજ ને એસટી સમાજ કદમ સે કદમ મિલાવી કોઈ પણ અમીર લોકોની વાતમાં આવ્યા વગર, રાજકીય પાર્ટીના દલાલોની વાતોમાં આવ્યા વગર, જો તમારું હિત અને અધિકાર જોઈતો હોય, કંઈક મેળવવું હોય તો જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણી કરો. બીજા નંબરમાં સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ અને સમસ્ત ગુજરાતના કોળી સમાજને વિનંતી કરું છું કે 2010થી મારી ઝુંબેશ હતી કે ગુજરાતની અંદર ઓબીસીનું તામિલનાડુ સિસ્ટમનો અમલ થાય. ભારત દેશની અંદર તામિલનાડુ રાજ્યની અંદર 68% ઓબીસી અનામત છે, તો ગુજરાતની અંદર ઓબીસી સમાજની 54% વસ્તી છે, તો 54% અનામતની માગણી કરો અને તેની અંદર તામિલનાડુ સરકારની સિસ્ટમ મુજબ વિભાજન ગ્રેડિંગ કરી અને અતિ પછાતને અનામતનો લાભ મળે અને જે સમાજોએ વધુ લાભ મેળવવો છે એ થોડા સાઈડ થાય. આ બાબતની આપણે રજૂઆત કરવાની છે. ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ, ડોક્ટર કાલેકર સમિતિના અહેવાલ મુજબ, માંડલ કમિશનના અહેવાલ મુજબ ગુજરાતમાં ઠાકોર સમાજ અને કોળી સમાજને ઓબીસીમાં લાભ મળતો નથી, તો તાત્કાલિક સર્વે કરી અને અમને વસ્તીના ધોરણે અનામત આલો અથવા તામિલનાડુની જેમ તેનો અમલ થાય. અને જો તાત્કાલિક અમારી વાત સરકાર ધ્યાનમાં નહીં લે તો ગુજરાતની અંદર જલદ અમે આંદોલન કરીશું અને અમારા હક અને અધિકાર માટે ગાંધી બાપુના વિચારો મુજબ, બાબા સાહેબના બંધારણ મુજબ અમે અમારા હક મેળવીને જમશું તેવી માગણી કરું છું. અને સમગ્ર ગુજરાતના કોળી સમાજ અને ઠાકોર સમાજ અને ઓબીસી સમાજને જાગૃત બનવા માટે વિનંતી કરું છું. સૌને જય જય ગરવી ગુજરાત.